જય શ્રી રામ દોસ્તો, તમે લોકો મહુડી મંદિર તો ગયા હશો, પરંતુ ત્યાંના ઘણા બધા એવા રહસ્યો જે છે એ તમે જાણતા નહીં હોય. ત્યાંની छिपाયેલી ઘણી બધી એવી હકીકતો એટલે કે સચ્ચાઈઓ છે એ પણ તમે લોકો જાણતા નહીં હોય. તો બધા મહુડી મંદિરના રહસ્યો અને ત્યાંની छिपाયેલી સચ્ચાઈઓ આજની વિડીયોમાં તમને જાણવા મળવાની છે. જેવી કે મહુડી મંદિરની અંદર બિરાજમાન છે ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર. આ ઘંટાકર્ણ મહાવીર ભગવાન કોણ છે, એનું નામ ઘંટાકર્ણ મહાવીર કેમ પાડવામાં આવ્યું, અને આ મંદિરની સ્થાપના કોણે કરી, અને સૌથી મહત્વની વસ્તુ, આ મંદિરમાં સુખડીનો પ્રસાદ જ કેમ ચડાવવામાં આવે છે, અને આ સુખડીનો પ્રસાદ મંદિરની બહાર કેમ લઈ જવામાં નથી આવતો. આ બધી સચ્ચાઈઓ, આ બધા રહસ્યો તમને આ વિડીયોની અંદર જાણવા મળવાના છે. તો દોસ્તો, આ બધા સત્યોને જાણવા માટે તમે લોકોએ જો મારી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલા સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરો અને શેર કરી દો. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની અંદર આવેલ છે મહુડી ગામ, જે પ્રાચીન વખતે મધુપુરી તરીકે ઓળખાતું હતું, અને આ સ્થાન જૈનોનું મુખ્ય તીર્થ સ્થાન છે. આ એક જ જૈન મંદિર એવું છે કે જે જગ્યાએ નોન જૈન એટલે કે અજૈન હિન્દુઓ પણ આ જગ્યાએ લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. આ મહુડી મંદિરની સ્થાપના જૈન સાધુ બુદ્ધિસાગર સુરજી દ્વારા 1917 ની અંદર કરવામાં આવી હતી. એટલે કે લગભગ આ મંદિર 100 વર્ષ જૂનું છે. આ મહુડી મંદિરની અંદર ઘંટાકર્ણ મહાવીર ભગવાન સાક્ષાત બિરાજમાન છે. હવે ચાલો આપણે જાણી લઈએ કે આ જે ઘંટાકર્ણ મહાવીર ભગવાન એ કોણ છે, એનું નામ ઘંટાકર્ણ મહાવીર કઈ રીતે પાડવામાં આવ્યું. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક ક્ષત્રિય રાજા હતા, તેનું નામ હતું તુંગભદ્રા. તે પોતાની સાથે ધનુષ્ય બાણ રાખતા હતા અને તે લોકોની રક્ષા કરતા હતા, એટલે તેમને લોકો મહાન યોદ્ધા તરીકે ઓળખતા હતા. એક સમયે લૂંટારુઓ એટલે કે ડાકુઓ લોકોને બંદી બનાવીને લઈ ગયા, ત્યારે આ રાજાને જાણ થતા તે તરત જ પોતાનું ધનુષ્ય બાણ લઈને તેમની સામે લડાઈ કરવા માટે પહોંચી ગયા, અને આ ભીષણ યુદ્ધની અંદર શત્રુઓ એટલે કે દુશ્મનોને હરાવી દીધા, પરંતુ પોતાના પ્રાણ પણ જતા રહ્યા. આમ વીરગતિ પામેલા આ રાજા તુંગભદ્રા મહાવીર તરીકે ઓળખાયા. આ રાજા તુંગભદ્રાને ઘંટીનો અવાજ ખૂબ જ પસંદ હતો, અને તેમના કાન પણ ઘંટીના આકારના જેવા હતા. આમ આ મહાવીર યોદ્ધા હતા, જે ભક્તોના કષ્ટોને દૂર કરતા હતા. આમ ઘંટી આકારના કર્ણ ધરાવનાર મહાવીર યોદ્ધા ઓળખાયા શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાન તરીકે. આમ આમનું નામ ઘંટાકર્ણ મહાવીર તરીકે પાડવામાં આવ્યું. આમ જૈનોના 52 વીરો છે, જેમાંના 30મા નંબરના વીર એટલે કે ઘંટાકર્ણ મહાવીર તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક લોકવાયકા મુજબ ઘણા વર્ષો પહેલા જૈન લોકો પોતાના રક્ષણ માટે આમ તેમ ભટકતા હતા, ત્યારે જૈન સાધુ બુદ્ધિસાગર સુરજીએ એક યજ્ઞ કરવાનો નક્કી કર્યો, અને આ યજ્ઞની જ્વાળાની અંદર એક મહાવીરની પ્રતિમા સર્જાઈ, જેમની હાથમાં ધનુષ્ય બાણ હતું. અને આ આકૃતિ જે સર્જાયેલી દેખાઈ એમને, એની હુબહુ પ્રતિમા બનાવવા માટે એમને નજીકના નદીમાંથી એક મોટા પથ્થરની શિલા મંગાવી, અને એની અંદર એમને આ જ પ્રતિમાને કોતરણી કરાવડાવી. અને તમને સામે જે દેખાઈ રહી છે મહાવીર, જેમની હાથમાં ધનુષ્ય બાણ છે, આમ આવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું. આમ જૈન સાધુ બુદ્ધિસાગર સુરજીએ આ પ્રતિમાની અંદર પ્રાણ ભર્યા, અને પ્રાણ ભર્યા પછી ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું સ્થાપન આ મૂર્તિ દ્વારા મહુડી મંદિરની અંદર ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર તરીકે સ્થાપન કરવામાં આવ્યું. અને ત્યારથી લઈને આજ સુધી લોકો આ મંદિરના દર્શન માટે લાખોની સંખ્યામાં આવતા હોય છે, અને પોતાની મનોકામના માંગતા હોય છે, અને એમની મનોકામના પૂરી થતી હોય છે. લોકોની રક્ષા પણ આ ભગવાન કરતા હોય છે. હવે દોસ્તો, તમને મોટું એવું રહસ્ય જણાવી દઉં કે આ મહુડીની અંદર સુખડીનો પ્રસાદ જ કેમ ચડાવવામાં આવે છે. તો દોસ્તો, ઘંટાકર્ણ મહાવીરને સુખડી ખૂબ જ પ્રિય હતી, એટલા માટે જ અહીંયા એમને જે પ્રસાદી સ્વરૂપે જે અર્પણ કરવામાં આવે છે એ સુખડી કરવામાં આવે છે, અને સુખડીની સાથે ઘણીવાર શ્રીફળ પણ એમને અર્પણ કરવામાં આવે છે. એટલે કે અહીંયાની જે પ્રસાદી જે છે એ સુખડી અને શ્રીફળ એમ અર્પણ કરીને ચડાવવામાં આવે છે. અને દોસ્તો, આ સુખડીને મંદિરના પરિસરની બહાર લઈ જવામાં આવતી નથી. એની પાછળ પણ ઘણું મોટું એવું રહસ્ય છે કે એ સમયની અંદર જ્યારે દુકાળ પડ્યો હતો, ત્યારે જૈન સાધુ બુદ્ધિસાગરજીએ એવો સંકલ્પ કર્યો હતો કે અહીંયાના લોકોને પ્રસાદી અહીંયા જ મળી રહે, પૂરતા પ્રમાણમાં મળી રહે, એટલા માટે અહીંયાથી કોઈએ પ્રસાદી બહાર લઈ જવી
નહીં. ત્યારથી લઈને આજ સુધી આ જે સંકલ્પ જે છે એ ચાલતો આવે છે અને લોકો અહીંયા સુખડીનો પ્રસાદ ચડાવે છે અને ત્યાંના ત્યાં જ એટલે કે મંદિરના સંકુલની અંદર જ એ પ્રસાદીને ખાવામાં આવતી હોય છે. એને જો બહાર લઈ જવામાં આવે તો એ અશુભ માનવામાં આવતું હોય છે અને કોઈ પણ દિવસ કોઈ વ્યક્તિ આ પ્રસાદીને બહાર લઈ જવા માટે સફળ થયો નથી. એટલા માટે ભાવિ ભક્તો સુખડીનો પ્રસાદ ઘંટાકર્ણ મહાવીરને અર્પણ કર્યા પછી ત્યાંના ત્યાં જ મંદિરના સંકુલની અંદર જેટલી પણ ખાવી હોય એટલી પ્રસાદી ત્યાંના ત્યાં જ લોકો ખાતા હોય છે. બીજા પણ ઘણા રહસ્યો છે, એ પણ તમને લોકોને જણાવી દઉં. અને હા, આ પ્રસાદી ચડાવવાનો ટાઈમ પણ ફિક્સ છે. સૂર્ય ઉદય પછી અને સૂર્યાસ્ત પહેલા આ સુખડીનો પ્રસાદી ચડાવવામાં આવતી હોય છે. જે શ્રદ્ધાળુ લોકો પોતાની માનતા હોય છે અને શ્રદ્ધાથી અહીંયા મનોકામના પૂરી થયા પછી આવતા હોય છે ત્યારે અહીંયા સુખડીનો પ્રસાદ ચડાવતા હોય છે. વર્ષની અંદર લાખો ટન સુખડીનો પ્રસાદ અહીંયા ચડતો હોય છે. એ સમયમાં બુદ્ધિસાગર સુરજીએ ઘણી ભવિષ્યવાણીઓ કરેલી છે, એ તમારી સમક્ષ અત્યારે દેખાઈ રહી છે અને આજના સમયમાં એ સાકાર થતી પણ જણાય છે. અહીંયાનો મુખ્ય તહેવાર કાળી ચૌદશ છે, એટલે કે વર્ષની અંદર એક જ વાર હવન એટલે કે યજ્ઞ થતા હોય છે, એ પણ કાળી ચૌદશના દિવસે. અને આ દિવસે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યાએ દર્શન કરવા માટે આવતા હોય છે. આ એક ચમત્કારી દેવ છે જે લોકો મહાવીર પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે અને એમની પૂજા કરે છે. એ લોકોને મહાવીર રોગ શોક ભય સંકટ પ્રેત બાધા દરેક સંકટમાંથી એમને રક્ષણ આપે છે. એટલે કે મહાવીર બધાની રક્ષણ કરે છે. માતા બહેનોને ઘંટાકર્ણ મહારાજને સ્પર્શ કરવાની સખ્ત મનાઈ છે. તો દોસ્તો, આ હતી મહુડી મંદિરની ઘંટાકર્ણ મહાવીરની ઘણી એવી રહસ્યમય વાતો અને ત્યાંની હકીકતો. તો આ વિડીયોની અંદરથી તમને લોકોને કંઈક નવું જાણવા મળ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો પસંદ આવી હોય તો એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આને શેર જરૂરથી કરી દો. હવે લાસ્ટમાં તમને ખૂબ સુંદર એવો મંત્ર આપી દઉં છું. આ ઘંટાકર્ણ મહાવીરનો દિવ્ય મંત્ર છે. ઓમ રીમ શ્રી ઘંટાકર્ણ મહાવીરાય નમોસ્તુતે ઠ ઠ ઠ સ્વાહા. હવે સામે તમને એક ઘંટ દેખાઈ રહ્યો છે, એનું પણ કંઈક રહસ્ય અલગ જ ટાઈપનું છે. એ જો તમારે જાણવું હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો, હું તમને કોમેન્ટની અંદર જ તેનો આન્સર આપી દઈશ. હવે આ વિડીયોને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને અમારા તરફથી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.